વિરામ બાદ સ્વાગત। અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષો પ્રચારમાં પોતાની પૂર્ણ તાકાત લગાવી રહ્યા છે। જામનગર લોકસભા અને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આજે જનસંપર્ક યાત્રા કરશે। હાર્દિક પટેલ દિવસભરમાં 16 જેટલા ગામોમાં ફરીને કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરશે। જામનગર, જોડિયા, ધ્રોલ અને કાલાવડ તાલુકાના ગામડાઓમાં પ્રચાર કરી કોંગ્રેસ માટે મત માંગશે। મહત્વનું છે કે જામનગરના વિસ્તારો પાટીદારોની બહુમતી ધરાવતા વિસ્તારો છે, જેના કારણે અહીં હાર્દિક પટેલની જનસંપર્ક યાત્રા પાટીદારોને રીઝવવાનો પ્રયત્ન કરશે। ભાજપે જ્યારે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા દિવેશ વાડા। દિવેશ, જનસંપર્ક યાત્રા છે આજે હાર્દિક પટેલની એ વિસ્તાર કે જ્યાં હાર્દિક એક સમય ચૂંટણી લડવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ હવે તેમના પક્ષ માટે તેઓ પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરવાના છે। કઈ રણનીતિ સાથે હાર્દિક પહોંચશે અને શું કાર્યક્રમ આજે તેમનો? જામનગર લોકસભા બેઠક ઉપર જે હાર્દિક પટેલ પોતે આ બેઠક ઉપર લડવાના હતા અને પ્રચારના આજે જે અંતિમ દિવસો છે તે કોંગ્રેસ પોતે શેર કરવા માટે અહીં સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને ઉતારવાના છે। ખાસ કરીને જામનગરના 4 તાલુકાની અંદર જે મુખ્ય વિસ્તારો પાટીદાર મતદારોના છે ત્યાં 16 જેટલા ગામોમાં હાર્દિક પટેલ મુલાકાત લેશે। ક્યાંક સભા યોજશે તો રોડ શોનું પણ આયોજન આ વિસ્તારમાં કરવામાં આવ્યું છે। જામનગર લોકસભાની બેઠકની સાથે સાથે જામનગર ગ્રામ્ય બેઠકનું પણ આ વિસ્તારમાં પ્રચાર થઈ શકે તે માટે એક સાથે બંને બેઠક માટે હાર્દિક પોતે પ્રચાર કરી શકે અને બંને બેઠક કોંગ્રેસને મળે તે માટેની કવાયત હાલ પક્ષ દ્વારા અને હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે। દિવસભરના કાર્યક્રમ પર જો વાત કરીએ તો આપણી સાથે આ વિસ્તારના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોડિયા છે, તેમની પાસે જાણવા માંગશું દિવસભરનો આજનો શું કાર્યક્રમ રહેશે અને અંતિમ દિવસે પ્રચાર માટે શું તૈયારી કરવામાં આવી છે? આજ રોજ ભાદરા મુકામે જે ભગવાન ગુણવંતી નંદન મહારાજ શ્રીનું જન્મસ્થળ છે, પવિત્ર આ જગ્યા ઉપરથી અમે એના દર્શન કરી આશીર્વાદ લઈ હાર્દિક પટેલ અને અમારા પેટા ચૂંટણીના ઉમેદવાર જયંતિભાઈ સભાએ સાથે અને સમગ્ર વિસ્તારના લોકો સાથે લઈને જે આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તાર છે એમાં અમે રોડ શો કરવા જઈ રહ્યા છીએ। અમારી વાત, અમારી કોંગ્રેસની વાત, કોંગ્રેસની આઈડિયોલોજી અમે લોકોને વાત સમજાવશું અને લોકોને અમને મત દેજો એવી વિનંતી કરીએ છીએ। ત્યારે અમે જે ગામડાના વિસ્તારમાં ફરી રહ્યા છીએ ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતોના જે પ્રશ્નો છે એની આ સરકાર વિરોધમાં ખૂબ જ આક્રોશ છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા નથી, ખેડૂતોને પાક વીમો મળ્યો નથી, ખેડૂતોને પીવાનું પાણી નથી મળતું, ખેડૂતોને સિંચાઈના સાધનોની સગવડતા નથી, વગેરે અગવડતાઓ આ સરકારે ઊભી કરી છે। એટલે લોકોને સરકાર વિરુદ્ધ ખૂબ મોટો આક્રોશ છે અને જન સમર્થન અમારા તરફી છે એવો લોકોનો પ્રતિસાદ અમને મળી રહ્યો છે। આ હતા જ કોંગ્રેસના ઉમેદવાર જે જણાવી રહ્યા છે કે ખેડૂતોના મુદ્દાઓને લઈને તે આ વિસ્તારમાં પ્રચાર કરશે અને ખાસ કરીને જે પાટીદારો મતદાર વિસ્તાર છે ત્યાં હાર્દિકના પોતે ક્યાંક સભાઓ યોજશે તો ક્યાંક રોડ શોનું આયોજન કર્યું છે। કુલ મળીને દિવસભરના અંતિમ દિવસે આજે 16 જેટલા ગામોમાં જે પાટીદાર મત વિસ્તારમાં હાર્દિક પોતે પ્રચાર કરશે અને સાથે સાથે બંને ઉમેદવાર પણ સાથે જોડાશે। વિધિ બિલકુલ દિવેશ, આભાર તમામ જાણકારી બદલ।